કે બાળ ગોપાળ જગ્યા ભૌમની જય સર્વે સંતનો જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ બંધાતીતમ ગગન સદૃશં તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલચલમ સર્વાદિ સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ તમ નમામિ સદગુરુ તમ નમામિ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણ શુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથ. વાલા પ્રેમી સજ્જનો, આત્મીય બંધુઓ, આપણે સૌ ભક્ત શ્રી મોહનભાઈ ઝાલાને ત્યાં એક આ સુંદર રામદેવજીના પાઠનું પણ આયોજન કર્યું છે અને સાથે સાથે સંત મહાપુરુષોને પણ અહીં બોલાયા છે. મહેસાણાથી મહેન્દ્રરામ મહારાજ, ખાતરથી બુધારામ મહારાજ, સોજાલી ગોકરરામ મહારાજ, અહીંના ઈશ્વરરામ મહારાજ, કાસાઈથી ભગુરામ મહારાજ, પ્રતાપરામ મહારાજ, દેવજીરામ મહારાજ, સિંહોજ, એમ ઘણા બધા મહાપુરુષો સ્ટેજ પર જે મહાપુરુષો બિરાજમાન છે એમના અમારા કોટી કોટી વંદન. આજના આ પ્રસંગે ખરેખર તો મારી દ્રષ્ટિ મુજબ તો આજ જ એવું બન્યું છે કે જેમાં આટલા બધા સંત પુરુષો, આચાર્ય પુરુષો પાઠમાં પધાર્યા હોય. એટલે આ એક સમન્વય, બહુ સરસ ભક્તિ અને જ્ઞાનનો સમન્વય થયો છે અહીંયા આગળ. તો જો કે આજે તો જયેશભાઈ સોઢા અહીં કલાકારો પણ આવશે ભજન ગાવા માટે, એટલે સંત પુરુષોનો તો ખાસ આપણે સત્સંગનો લાવો નહીં આપી શકીએ, પણ છેક મહેસાણાથી મહેન્દ્ર મહારાજ પધાર્યા છે એટલે એમને ખાસ આપણે વિનંતી કરીએ કે સત્સંગનો થોડો લાભ આપે. મહેન્દ્રરામ મહારાજ, મહેસાણા. બોલો સદગુરુ મહારાજનો જય. મારા મંદિરે આવો રે, જય હો સંગીત. તાલમાં તાળી પાડો, તાલમાં. એક વાર મોહન મારા મંદિરે આવો રે. મારા મંદિરે આવો મારવાલા,
ઘણિયા ઘણિયા સ્વભાવ હો રે વાલા એક વાર મોહન મારા મંદિરે આવો રે જય હો એક વાર મોહન મારા મંદિરે આવો રે નજર મારા તરફ રાખતા રહેજો ભીતરનો ભાવ પ્રેમ હોય તો સંતો પધારતા હોય છે આજે એટલો બધો ભાવ આ પરિવારનો કે દૂર દૂરથી મહાપુરુષો પધાર્યા છે અને સગાવાલા કેટલા યુવાનો ભાઈઓ બહેનો પધાર્યા છે જો મોહનભાઈનો ભાવ ના હોત તો આપણે અહીંયા આયા ના હોત બોલો કૃષ્ણ કનૈયા હમણાં ઠેઠ તમે જુઓ તો સાયલા ચોટીલા બાજુથી જીરું અને વરિયાળી લઈ અને લોકો ઠેઠ અમારે ઊંઝા માર્કેટમાં વેચવા માટે આવ્યા હતા અને એ ભક્તો પછી આશ્રમ ઉપર આવ્યા ત્યારે મેં કહ્યું કે જ્યારે ચોટીલાથી તમે જ્યારે નીકળ્યા ત્યારે વચ્ચે કેટલી બધી માર્કેટો આવી તો તમે ઊંઝા કેમ આવ્યા કે અહીંયા ભાવ મળે છે જય ગુરુ મહારાજ જો ભાવ હોય તો સંતો પણ પધારતા હોય છે સાહેબ ગુજરાતના કોઈ પણ કલાકારને તમારા ઘેર બોલાવા હોય તો રૂપિયા ખર્ચો ને એટલે કલાકાર તમારા તો આવી જાય પણ સંતના આવવું હોય તો જ આવે સંતની પરાકાષ્ઠા એ ખૂબ અઘાટ છે આ મહાપુરુષો જે પધાર્યા છે ને એ એટલા બધા અમૂલ્ય સમયનો આજે ખરેખર તમારી પાસે કોઈ લેવા નથી આયા પણ આપવા માટે આયા છે એકવાર તાળીથી વધાવો સાહેબ આ મહાપુરુષોના દર્શને એમનો એક શબ્દ આપણા જીવનમાં પડી જાય ભજનો ખાલી ગાવા માટે નથી સાહેબ આખી રાત તમે પાણીનું વલોણું કરો સવારે શું આવે બોલો તો ખરા તો એક બેન બોલ્યા હતા કે મહારાજ મોખણ આવે જય ગુરુ મહારાજ સાહેબ વાણી પાણીનો પાર નથી અરે કબીર સાહેબ જેવા સંત એક ભજનમાં ગાયું છે ઘણા બધા કલાવૃંદે પણ એ ભજન ગાયું છે કે નાવમાં એ ભજનમાં એક કડીમાં કબીર સાહેબે પ્રાણ મૂક્યો છે સાસુ કુંવારી વહુ અમલમાં નણદ સુવાવડ ખાય દેખન વાલીને પુત્ર જન્મ્યો ને પાડોશણ હાલો ગાય
ઘણીવાર ગાવા વાળાને પૂછીએ જરાઓનો ઉલ્લેખ તો કરો. જય ગુરુ મહારાજ. સાહેબ એક એટલી બધી ભીતરની વાત કરી છે, સ્વરૂપની વાત કરી છે. સાસુ કુંવારી કે માયા કુંવારી, ભક્તિ અમલમાં બુદ્ધિ સુવાવડ ખાય, સુરતા એ બ્રહ્માનંદ જન્મ્યો અને ઇન્દ્રિયો હાલો. નાવમાં નદિયા ડૂબી જાય એટલે ધ્યાનમાં તમારી વર્તીઓ લીન થવી જોઈએ. હાલ અહીં બેઠા છો ને તમારી વર્તી જો બહાર હોય તો મારો શબ્દ તમારા હૃદય સુધી નહીં પહોંચે. ગુજરાતના સમ્રાટ સંત નિરાત બાપુ બોલ્યા છે, ખાલી શબ્દો પકડજો. વર્તીના વેગ થયા છે વેગડા અને ઠરવાનું મળ્યું છે ઠેકાણું. આનંદ અતિ ઘણો, સુગરાનું સુખ શું વખાણું. તમારી વર્તી સ્થિત પગ્ન અવસ્થામાં જ્યાં સુધી નહીં આવે, અરે ગુરુના સાનિધ્યમાં તમારું સાચું સમર્પણ નહીં હોય તો પણ તમને અમર નામનો રણકાર પણ નહીં આવે. એવું સાચું સમર્પણ વસ્તુ રૂપે વાલો વ્યાપી રહ્યા, ગુણે ગુણે ગવાતો, પાંદડું લીલું ને રંગ રાતો, આનંદ નથી માતો. મેદીના પત્તા 2 દિવસ તમે હાથે બોધી રાખો તો લાલી આવે ખરી? બોલો તો ખરા. તો શું કરવું પડે? જય ગુરુ મહારાજ. સાહેબ જે ખરેખર વટાઈ ગયા છે ને એનું આ કામ છે. થોડી વાર બેસી જાઓ, 5 મિનિટ ખાલી, બસ વંદન કરી ઝડપથી. ચાલુ કાર્યક્રમ છે, સત્સંગની જે ધારા છે, થોડી વાર. એટલે એક વાર એવો સમર્પણ ભાવ, અને સમર્પણની વ્યાખ્યા સંતોએ બહુ શોર્ટમાં આપી છે. મિટા દે અપની અસ્થિ કો. સાહેબ આજે જેને અસ્થિ મટાઈ છે ને એનો મહિમા છે. તમે જુઓ, રણુજામાં રામદેવ પીર મહારાજનું નામ ગાજી રહ્યું છે. હાલ ગામડે ગામડે પાઠ પૂજનો થઈ રહ્યા છે. સાહેબ પીંપળીમાં સવારામ મહારાજ, વીરપુરમાં જલારામ બાપા, હાલ આપણે કહીએ જુનાગઢ કોનું? નરસિંહ મહેતાનું. સાહેબ કોઈ કરોડપતિ અજબોપતિનું નામ આવ્યું નથી. કાશી તો કબીર, મેવાડ તો મીરાબાઈ, અને દેથાણ બહુ નાનું ગામ છે. આજે નિરાત મહારાજનો મહિમા એકલું ગુજરાત ભારત નહીં, બહારના દેશ સુધી આવું સાચું જ્ઞાન પહોંચ્યું છે. હું કોણ, કયું નામ છે અમર સાહેબ, નિજ નામની જે વાત એ નિરાત મહારાજે પ્રત્યક્ષ બતાવી છે. પાત્રતા વાળો પુરુષ હોય, શિષ્ય સુરા અને ગુરુ પુરા. સાહેબ એવા અમર નામની જ્યારે અનુભૂતિ થાય ને તારે એના જીવનમાં સાચી નિરાત થઈ જાય. નિરાત. નિરાત મહારાજે એક ભજનમાં ઈશારો આપ્યો છે. સુર આપજો. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમલા. ગુરુ મળ્યા પૂરા રે, નિગમની જમલા. જય હો. મેં તો જ્ઞાને શબ્દ મનોયો રે, તત્વ રૂપની
સદગુરુ જ્યારે મળી જાય ને તારે સાચા પાઠના દર્શન થાય. આ પાઠ જે પુરાયો છે ને એમાં ખરેખર એક સાચી યુક્તિ છે. પણ ઉપદેશ વગર તમને બધું દેખાય, પણ જે ઉપદેશ લીધો છે ને એમાં આ યુક્તિ આપણાને પ્રગટ દેખાય છે. રામદેવ પીર મહારાજ પણ એમના સદગુરુ મહારાજના સાનિધ્યમાં જ્યારે બેઠા ને અને જ્યારે ઉપદેશ લીધો પછી એમને સાચી વસ્તુની ખબર પડી છે. એક પણ દાખલો, આવડી મોટી સભા છે, મને કોઈ એક દાખલો લાવીને આપે કે ગુરુ વગર જ્ઞાન મળી શકે? ખાલી આપણે જઈને આમ દર્શન કરીએ ને તો ઘોડા દેખાય, દીવા દેખાય, બીજું બધું દેખાય, પણ એક વાર ઉપદેશ લીધા પછી તમે આમ જ્યારે અંદર દ્રષ્ટિ કરો સાહેબ. અને એટલા માટે આપણા નિરાત બાપુએ વાત કરી છે કે નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ અમર ફળજ્યા નીપજે મેઘ વર્ષે હંમેશ. તો કે કાયમ વરસાદ વરસતો હોય તો જવાય જ નહીં, તો બીજી સાખી કહી નિરાત નૌકા નામ કી તામે બેસ કે આય પાર પહોંચાડે પલક में બહોર ના ફેરા ખાય. આજે એક વાર એવા સાચા સદગુરુનું જ્ઞાન મળ્યા પછી તમે દેશાટન પણ કરો સાહેબ, તમને પ્રગટ સ્થાનો દેખાય, નહીતર પાણી અને પથરા સિવાય બીજું કોઈ નથી. એટલે કબીર સાહેબે કહ્યું છે કે સમજ્યા વગરની ખોટી હળીઓ તમે ના કાઢતા. પણ આ તો કે હવે સગું વાલું છે, લાવો આપણે જઈ આવીએ, પ્રસાદ લેશું, થોડી વાતો કરશું અને થોડા જ્યોતના દર્શન કરીને આપણે આવીશું. સાહેબ, આ મોહનરામે જે કાર્યક્રમ રાખ્યો છે ને એ કંઈક મેળવવા માટે કાર્યક્રમ રાખ્યો છે. આજે એમના ધનનો એમને જે કંઈ ઉપયોગ કર્યો છે, ભોજન અને ભજન, એકવાર તાળીથી વધાવો સાહેબ. એકવાર આપણે આવા મહિમામાંથી પ્રેરણા લઈએ. આપણા ઘરે આપણે 5 માણસને જમાડી શકતા નથી અને આજે આટલી મોટી સંખ્યાને જ્યારે પ્રસાદ લેવરાયો છે, અન્નદાન એ પણ મોટું દાન છે. અને આપણા 19 વર્ષમાં ગુરુમુખી બન્યા પછી નાનું મોટું ભજન થવું જોઈએ સાહેબ. જો ભજન નહીં થાય ને તો આ બાળકોને કે આપણા પરિવારને સંસ્કાર નહીં પડે. દરરોજ આપણે પારકા મોડવા બાર માલતા હોય તો ઘેર એક દાડો આવો મોડવો ઘાલવો પડે. બોલો સદગુરુ મહારાજની. આપણી શક્તિ પ્રમાણે. પણ એક વાર આપણા ઘરે પણ ભજન થાય તો બાળકોનો પણ સંસ્કાર પડી જાય. વધારે નહીં, આજે એમનું પરિવાર તમે જુઓ જે સેવા કરી રહ્યું છે ને, કોઈને પાલું ભરીને પાણી પણ પી દે તો એ પણ સંસ્કાર છે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. મારું જીવન પાયે રામાયણ ને ગીતા મારી અંતરની આંખો હરી
એકવાર સંગીતને પણ જોરદાર તાળીથી વધાવો છે. કાર્યક્રમમાં સાઉન્ડ અને સંગીત એ પાંખો છે. બરાબર ધ્યાન આપજો. થોડો ટાઈમ મારે સમય વધારે નથી લેવાનું, કારણ આપણે જયેશભાઈનો પણ લાભ લેવાનો છે, બીજા સંતો પણ આવેલા છે, એટલા માટે થોડો ટાઈમ આપણે લક્ષ્ય રાખીએ. જ્યારે આવા કાર્યક્રમમાં આપણે જઈએ તો કંઈક મૂકવા જેવી વસ્તુ મૂકવાની છે ને લેવા જેવી વસ્તુ લેવાની છે. અંધશ્રદ્ધામાંથી આપણે બહાર નીકળવાનું છે. પ્રાર્થના કરું સભામાં કે તમે શ્રદ્ધા રાખજો, પણ અંધશ્રદ્ધામાં લપટાવાની જરૂર નથી. આજે અંધશ્રદ્ધાની ઝીણી વ્યાખ્યા તમારી આગળ મૂકું છું. જે સાંભળે છે એને લાભ થવાનો છે, જે વાતો કરે છે એને ધન્યવાદ છે. બરાબર ધ્યાન આપજો. તમારા સ્વરૂપથી સહેજ પણ વર્તી બીજી જગ્યાએ જાય એટલે અંધશ્રદ્ધાની શરૂઆત થઈ જાય. બોલો સદગુરુ મહારાજની. હમણાં તમે જુઓ તો એક બોકડાને લઈને 4 વ્યક્તિ ગાડીમાં લઈને જતા હતા, કંઈક બલી ચડાવવાની હશે, અને સાહેબ તમે જુઓ તો ગાડી આમ પુલથી નીચે પડીને 4 વ્યક્તિ ઓફ થઈ ગયા, અને બોકડો જે હતો ને બાજુમાં બેસીને ઘાસ ખાતો હતો. બોલો કૃષ્ણ કનૈયા. એને કોઈ પણ તકલીફ થઈ નહીં. કહેવાનું તાત્પર્ય આવી ઘણી ઘટનાઓ આપણી સમક્ષ છે. સાહેબ મારી પ્રાર્થના છે કે એવા લે ભાગુ માણસો ફરી રહ્યા છે તમને અંધશ્રદ્ધામાં નાખવા માટે. દેવી શક્તિ ને દેવોના માર્ગ ઉપર, જે સત્યતાના માર્ગ ઉપર ચાલે છે ને એમના અમે વંદન કરીએ છીએ, પણ આ ભોળી પ્રજાને જે અંધશ્રદ્ધામાં નાખી રહ્યા છે એના સામે સંતોનો ખુલ્લો વિરોધ છે સાહેબ. અને એવા વ્યક્તિ જો તમારા ઘરમાં આવી જશે ને સાહેબ, આખું ઘર ખલાસ થઈ જશે. તમે શ્રદ્ધા રાખજો, પણ અંધશ્રદ્ધામાં લપટાવાની જરૂર નથી. વિષય રસો આજે નેટ વાળો મોબાઈલ આવ્યો છે, યુવાનો બેઠા છે. પ્રાર્થના કરો કે તમે મોબાઈલ અને નેટને સાવચેતથી વાપરજો. દીકરા દીકરીઓને મારી પ્રાર્થના છે. આજે ખરેખર જે મોબાઈલના કારણે જે પર સમાજમાં જે પ્રયાણ થઈ રહ્યું છે, માતા પિતાના માર્ગદર્શન વગર જે તમે ડગલા ભરો છો ને, પાછળ સાહેબ પસ્તાવાનો પાર નહીં રહે. શંકર મહારાજ તો ઘણા વર્ષો પહેલા બોલ્યા છે કે વેશ્યા વૈકુંઠે જાય, સતીએ છેડા વાળ્યા, મોતી માટીના મોલે વેચાય, સંતોએ શોક પાડ્યા. તમે હાલ અહીં બેઠા છો ને અમે દૂર ચિત્રહાર ચાલુ થઈ જાય, કોઈથી ઉઠીને બધું તો જતું રહે. તમે સંતો શોક પાડે બીજું કોઈ. અને ત્રીજી મહત્વની બાબત વ્યસન. આજે આવા કાર્યક્રમમાં આયા છીએ આપણે. ઘણા લોકો પાટના પણ દર્શન કરશે, બહુ સરસ વાત છે, પણ તમે કંઈક મનથી નક્કી કરો કે આજથી મારા આ વસ્તુ નથી લેવી. સાહેબ આજે તમાકુના વ્યસનના કારણે ભારતનું જે સર્વે થયું, એક દિવસના 2000 માણસો મરી રહ્યા છે. 1 કલાકના 82 વ્યક્તિ ખાલી તમાકુના વ્યસન. આવા કાર્યક્રમમાં આયા પછી આપણે કંઈક નક્કી કરીએ, કંઈક ત્યાગ કરીએ. સાહેબ તમાકુથી પણ આજે કેન્સર થાય છે. દારૂ પીવાથી તન બગડે, મન બગડે અને ધન બગડે. લીમખેડા બાજુ, ગોધરા બાજુ જઈએ છે ને તો તાળી વપરાય છે. એ દારૂ કરતા કેફી છે. એટલા માટે આવા કોઈ પણ વ્યસન હોય, અત્યારે લગ્નોમાં પાર્ટીઓ થાય છે દારૂની. તમે જુઓ આજે ગાંધીજીનું ગુજરાત છે, બંધી છે, છતાં પણ બહુ દુઃખની બાબત છે. દારૂ પીવાથી તન બગડે, મન બગડે અને ધન બગડે. યાદવ કુળમાં ભગવાન કૃષ્ણ થઈ ગયા, પણ યાદવોને બચાવી શક્યા નથી. વેમ વિષય અને વ્યસનોમાંથી બહાર નીકળી કોઈ સાચા સંતનો તમે ઉપદેશ લઈ તમારા મૂળ સ્વરૂપના તમે દર્શન કરી લો. આજે જો તમારું મન હોય તો પણ તમે કોઈ સાચા સંતનો
ઉપદેશ એની શાન લઈ પોતાના જીવનના આપણે સાર્થક કરવાનું છે કે હું કોણ. હાલ તમે અહીં બેઠા છો, આ કાર્યક્રમ પૂરો થશે એટલે ઘરે જવાનું સરનામું બધાનું નક્કી છે. અંધારું હશે તો એ તમે બીજાના ઘેર નહીં જાઓ. એમ આ શરીર પડ્યા પછી સુરતાને ક્યાં સમાવશો? એનું સાચું ઘર હાલ હયાતીમાં મળી જાય તો સમજી લેવાનું કોઈ સાચા સદગુરુ મળ્યા છે. નામ એવું અમર નામ સાહેબ જેનો ત્રણ કાળમાં નાશ નથી. વડોદરાના રાજા બાપુ સાહેબ ગાયકવાડ જ્યારે ગુરુ નિરાત મળ્યા તારે જાહેરમાં બોલ્યા છે કે એવું નામ જેને જાણ્યું એ તો વેદ 4 ભણ્યો, પણ એનો ભેદ જેને જાણ્યો એ તો ખરો તરત બન્યો. સાહેબ એકલું નામ નહીં, એના ભેદની વાત પણ આપણાને સાચા સદગુરુના સાનિધ્યમાં મળી જાય છે. આજે બહુ સુંદર આયોજન અહીંયા અમને મોહનભાઈના પરિવારે કર્યું છે. પાઠ પૂજન, ભોજન અને આટલા બધા સંતોના આપણાને દર્શન કરાયા છે. સંત એ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે. આ વિશ્વની અંદર મોટામાં મોટું જો કદાચ કોઈ પદ હોય તો એ સંતનું છે. એટલે નરસિંહ મહેતા બોલ્યા છે કે ઊંચી મેળી તો મારા સંત. અને એવા સાચા સંતનો આપણાને આશીર્વાદ મળી જાય. ખરેખર આજે એમને ખાલી જયેશભાઈને બોલાવીને ભજન રાખ્યા હોય તો એ કાર્યક્રમ થઈ જોત, પણ એમનો એટલો બધો ભાવ પ્રેમ કે મારા તો સંતો આવે. અને આટલા સંતોના આપણાને દર્શન કરાયા. ફરીવાર આ પરિવારને જોરદાર તાળીથી વધાવો સાહેબ. આજે એટલી મહાન વસ્તુ કે ખરેખર સદગુરુની એટલી મહાન વસ્તુ છે કે આપણાને આવી મહાન વસ્તુ પચાવવાની છે. જેમ સાકર મોઢામાં મૂક્યા પછી રગે રગમાં ઉતરી જાય છે, એમ આ જ્ઞાન પણ રગે રગમાં ઉતરી જાય. આજે કલાવૃંદનો પણ કાર્યક્રમ છે. સમય વધારે નથી લેવો. અમારે ભૂપતરામ મહારાજનો બહુ આગ્રહ હતો અને મોહનભાઈના પરિવારનો પણ આગ્રહ. બધાના ખૂબ દર્શન પૂજનીય સંતો આપ સૌના દર્શન કરી વિરમું છું. બરાબર હાથ ઊંચા કરીને જય બોલો. બરાબર હાથ ઊંચા કરજો, નકે કોરાનો વળતો થઈ ગયો છે. બરાબર જય બોલવાની છે. બોલો સદગુરુ મહારાજની, રામદેવપીર મહારાજની, ગુરુ નિરાત મહારાજની. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય ગુરુ.